બોર્ડની એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે, ગુજકેટની એક્ઝામ ટૂંક સમયમાં આવવાની છે અને એ પૂર્ણ થયા પછી તમે જે આખું વર્ષ મહેનત કરી છે, તમે જે સપના જોયા છે, તમારા માતા પિતાએ જે સપના જોયા છે, તમારા પૂરા પરિવારે જે સપના જોયા છે, એ એક્ઝામ એટલે કે નીટની એક્ઝામ અને ત્યારબાદ એનું પરિણામ અને સાથે સાથે બેટા ડ્રીમ કોલેજીસ. અહીંયા સૌથી પહેલા પ્રશ્ન આવે કઈ કોલેજ સારી હશે? તો બેટા આપણને બધાને આઈડિયા છે ને તમારો ગોલ એવો જ હશે કે એમ્સમાં એડમિશન મળે, બટ એમ્સમાં બધાને તો એડમિશન મળવાનું નથી, રાઈટ છે સર? તો એમ્સ પછી આપણી પ્રાયોરિટી શું હોય? તો કે સર ગવર્મેન્ટ કોલેજીસ. તો બેટા ગવર્મેન્ટ કોલેજની અંદર સીટ મર્યાદિત છે, અર્થાત તમે જે પ્રયત્ન કરો છો, તમે જે મહેનત કરો છો એ સપોઝ કે તમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળતું નથી, તો પછી આપણી પ્રાયોરિટી ક્યાં છે? તો કે સર પ્રાઇવેટ કોલેજીસ. તો રાઈટ છે. હવે પ્રાઇવેટ કોલેજની જ્યારે ચર્ચા થાય બેટા ત્યારે સૌથી પહેલો ખ્યાલ આવે અપના સપના મની મની. અરે યસ, પૈસાનો. અને પૈસા કરતા પણ વધારે મહત્વ શું એક કોલેજ પસંદ કરીએ છે, એ કોલેજની અંદર જેટલી ફીસ લે છે એ પ્રમાણે શું શિક્ષણ મળે છે, શું પ્રેક્ટિકલ્સ થાય છે? અત્યાર સુધી તમે બેટા જે ભણ્યા છો એ થિયોરી પોર્શન છે અને પ્રેક્ટિકલનો યુઝ ઘણો ઓછો કર્યો છે, બટ તમે જ્યારે MBBSમાં એડમિશન લેશો, ડોક્ટર બનવાના છો, ત્યારે ખાલી થિયરી પોર્શન કામમાં લાગવાનો નથી. તો સાથે તમારી પાસે એટલું જ પ્રેક્ટિકલ નોલેજ જોઈએ અને એની જોડે જોડે બેટા એ જ કોલેજની અંદર સારામાં સારી MBBSની પ્રેક્ટિસ થતી હોવી જોઈએ. તો યસ સર, તો એવી કઈ કોલેજીસ છે? તો બેટા આજે હું એવી ટોપ 10 કોલેજીસ લઈને આવી ગયો છું જે ગુજરાતની અંદર ખાસ કરીને સારામાં સારું શિક્ષણ પ્રોવાઈડ કરે છે અને એની સાથે સાથે બેટા દરેક ઇન્સ્ટિટ્યૂટની અંદર, દરેક કોલેજની અંદર પ્રેક્ટિસ કરવા માટેની હોસ્પિટલ્સ પણ છે. તો સમય નહીં બગાડતા શરૂ કરીએ બેટા કોલેજીસના નામ સાથે, એની ફીસ શું છે અને એની અંદરનું સીટ મેટ્રિક્સ શું છે. ચલો, સૌથી પહેલી બેટા આપણી સામે કોલેજ આવે છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ જે કોલેજ છે એનું ફી સ્ટ્રક્ચર શું? તો સર સૌથી પહેલા એનું સીટ મેટ્રિક્સ લઈ લઈએ. ઇનટેક 150 સીટ છે, એમાં GQ નો મતલબ બેટા ગવર્મેન્ટ કોટા જેમાં 112 સીટ છે, MQ નો મતલબ મેનેજમેન્ટ કોટા જેની અંદર 15 સીટ છે અને NRI નો મતલબ 23 સીટ. અને NRI શું છે? તો બેટા ફોરેનર્સ કોઈ છે, આઉટ ઓફ ઇન્ડિયાના છે અને એને અહીંયા એડમિશન લેવું છે, તો એના માટેની આ રિઝર્વ સીટ છે. તો ઓકે સર, તો આમ મળીને બેટા ત્રણેયનો સરવાળો કરો ત્યારે આ થશે. આ એવું નથી બધાનો સરવાળો કરો, એવું નથી. ટોટલ 150, એમાંથી 3 ભાગમાં ડિવાઈડ છે, એક ગવર્મેન્ટ કોટા, એક મેનેજમેન્ટ કોટા અને એક NRI કોટા. અને અહીંયા જે મેં ફીસ લખી છે બેટા ગવર્મેન્ટ કોટાની લખી છે, જો કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રાઇવેટ કોલેજ છે, સો ફી પણ થોડી હાઈ રહેવાની છે, પણ ટેન્શનની વાત નથી હોતી કારણ કે સાથે ગવર્મેન્ટની ઘણી બધી સ્કોલરશીપ પણ અવેલેબલ છે, જેનો સરસ મજાનો વિડીયો આપણે ટૂંક સમયમાં લઈને આવશું. ચાલો બેટા, તો ફીસ કેટલી રહેશે? 11,20,000. કે સર કેવી રીતે ગણવાનું? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 11,20,000 અને સર ફૂદડી આવી ગઈ ઉપર. અને એનું કારણ છે બેટા, કારણ કે આ જે ફીસ છે ગયા વર્ષની છે, આ વર્ષે ફીસ વધી શકે. તો એ ક્યારે સર નક્કી થાય? તો જે તે સમયે જે એડમિશન કમિટી છે એના દ્વારા સરસ મજાની PDF બહાર પાડવામાં આવે, નોટિફિકેશન આપવામાં આવે, જેની અંદર સીટ મેટ્રિક્સ અને ક્યાંક સીટ મેટ્રિક્સ એટલે ક્યાંક વધી પણ શકે, તો એની સાથે ફીઝમાં વધારો થયો કે નહીં એની ઇન્ફોર્મેશન તમને જે તે સમયે મળતી રહે છે. ઓકે સર, સેકન્ડ કોલેજ છે GCS મેડિકલ કોલેજ અમદાવાદ. અમદાવાદની અંદર GCS મેડિકલ કોલેજ આવેલી છે, જેની અંદર ઇન્ટેક એટલે કે સીટ ટોટલ 200 છે, જેમાંથી ગવર્મેન્ટ કોટા 150, મેનેજમેન્ટ કોટા 20 અને NRI કોટા 30. એમાંથી આપણે અત્યારે જે ફી સ્ટ્રક્ચરની વાત કરી છે માત્ર ને માત્ર ગવર્મેન્ટ કોટા માટે છે. 9,74,000 ઉપર ફુદરીનું કારણ મેં તને કહી દીધું છે, કારણ કે ગયા વર્ષની ફી છે, આ વર્ષે વધી શકે. ઓકે સર, તો સર નંબર 3 ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ. સર આની અંદર કેટલી સીટ્સ અવેલેબલ છે બેટા? 150 સીટ છે, ગવર્મેન્ટ કોટામાં 127. આ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપતી નથી અને NRI કોટાની અંદર 23 સીટ છે. તો આમ કરીને કુલ 9,74,000 ની જે ફીસ છે બેટા યરલી, સર ઉપર ફૂદડી
તને કહી દીધું છે બેટા. ચલો ખૂબ સરસ સર. નેક્સ્ટ કોલેજ કઈ છે? પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ વડોદરા. બેટા વડોદરાની અંદર સરસ મજાની એક કોલેજ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેની અંદર ટોટલ સીટ છે 200, ગવર્મેન્ટ કોટામાં 150, મેનેજમેન્ટ કોટામાં 20, એનઆરઆઈ કોટામાં 30. તો આમ કરીને બેટા ત્રણેયનો સરવાળો કરશો એટલે 200 થશે અને જેની ફીસ છે 11,20,000 રૂપિયા પર એનમ. ઓકે સર. એના પછી સર કઈ કોલેજ છે? તો બેટા એસએમટી. સર એટલે શું થાય? શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ. બેટા જૂની અને જાણીતી અને અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ખાસ, કારણ કે આની અંદર લોકલ કોટા પણ અવેલેબલ છે, જેની માહિતી એડમિશન પ્રોસેસ વખતે આપવામાં આવે છે. સર સીટ 250, 250. એવી જ રીતે 250 સીટની સાથે ગવર્મેન્ટ કોટામાં 187, મેનેજમેન્ટ કોટામાં 25 અને એનઆરઆઈ કોટામાં 38. અને બેટા આવી જે કોલેજ સુરતમાં પણ છે, જે સુરતના લોકલ કેન્ડિડેટ માટે અવેલેબલ છે. જેમ અમદાવાદ છે એમ અમદાવાદના વિદ્યાર્થી માટે લોકલ કોટા છે, એમ સુરતમાં પણ સેમ આવી કોલેજ છે જેમાં સુરતના વિદ્યાર્થી માટેનો લોકલ કોટા અવેલેબલ છે. રાઈટ સર. નેક્સ્ટ સિયુસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. બેટા એકદમ જૂની કોલેજ, બેટા જૂની. યસ. તો કે સર જબરદસ્ત કોલેજ અને બેટા આ કોલેજની અંદર પણ જબરદસ્ત વિદ્યાર્થી પ્રેક્ટિસ કરી શકે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બેટા કોન્ટેક્ટ કર્યો છે, એને મળ્યા છીએ, એના સાથે ફોન પર વાત કરી અને પછી આ લિસ્ટ બનાવ્યું છે કે ખરેખર ત્યાં વસ્તુઓ થઈ રહી છે. તો હા બેટા ઇન્ટેક 100 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 75, મેનેજમેન્ટમાં 10 અને એનઆરઆઈ કોટાની 15 સીટ. આમ મળીને સરવાળો કરીએ બેટા એટલે 100 સીટ થાય. 9,74,000 એની ફીસ છે. ચલો SBKS મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સુમનદીપ વડોદરા. બેટા આ એક એવી કોલેજ છે જે બેસ્ટ છે, બટ એ યુનિવર્સિટી છે. એનો મતલબ એ પોતે જ એનું સંચાલન કરે છે, પોતાની જ યુનિવર્સિટી છે, એટલા માટે એની ફીસ પણ બેટા થોડી નહીં વધારે હાઈ છે. તો કે સર રાઈટ બતાવો સર. જો ઇન્ટેક છે 250 સીટ, એમાં જેક્યુ એટલે તમે 9 લાગ્યું હશે, કારણ કે જૈન કોટા, જે જૈન કેન્ડિડેટ છે એના માટેનો કોટા અલગ આપેલો છે, એમાં 106 સીટ અને મેનેજમેન્ટ કોટા 107 છે, સાથે કુલ મળીને 37 એનઆરઆઈ ની સીટ છે. તો વિદ્યાર્થી મિત્રો આની ફીસ તમે ખાલી એઝ્યુમ કરો 22,75,000 પર એનમ, કારણ કે આમાં નોર્મલ કોટા અવેલેબલ જ નથી, માત્ર જૈન કોટા અને મેનેજમેન્ટ કોટા, અને બધાની ફીસ તો પાછી સેમ જ છે, 22,75,000. અને અહીંયા એનઆરઆઈ વિદ્યાર્થી જે હશે એના માટે $, પ્રમાણે જે તે સમયે રેટ ચાલતો હશે એ પ્રમાણે નક્કી ફીસ થાય છે. તો અત્યારે આપણે બિલકુલ એની ચર્ચા નથી કરતા, માત્ર ને માત્ર સીટ કેટલી છે એ આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ. ઠીક. ડોક્ટર MK શાહ મેડિકલ કોલેજ અમદાવાદ. એન્ડ આ એક પ્રકારનું રિસર્ચ સેન્ટર પણ છે, કારણ કે રિસર્ચ સેન્ટર તો હોવું જ જોઈએ બેટા. હા સર. આની અંદર છે 250 સીટ, ગવર્મેન્ટ કોટાની 188, મેનેજમેન્ટ કોટાની 24, એનઆરઆઈ કોટાની 38 અને બેટા ફી સ્ટ્રક્ચરમાં જોવા જઈએ તો 10,82,000 ગયા વર્ષ પ્રમાણે. રાઈટ સર. નેક્સ્ટ આવશે બેટા ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ. કે સર કોલેજ જોવા તો કેટલી સર જોરદાર લાગે છે બેટા. કોલેજ જોરદાર છે, તેની સામે પૈસા પણ જોરદાર છે ને. અરે વાહ સર વાહ. ચલો ઇન્ટેક છે બેટા 200 સીટ, ગવર્મેન્ટ કોટાની 150, મેનેજમેન્ટ કોટાની 50 અને આ કોલેજ એનઆરઆઈ કોટા પર કોઈ એડમિશન આપતી નથી. સરસ સર. ફીસ કેટલી છે? 10,49,000. સર 1,000 રૂપિયા કેમ ઓછા રાખ્યા હશે? 50 ના થઈ જાય? થાય. એડમિશન લેવા જશો એટલે એક્સ્ટ્રા ફીસ પણ હશે, જે અંદર એડ કરી લેવાની. ઓકે સર. ચલો ડોક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ બેટા નડિયાદમાં છે. શું સર આની અંદર સીટ હશે? 150, ગવર્મેન્ટ કોટા 112, મેનેજમેન્ટ કોટા 15 અને એનઆરઆઈ કોટા 23, સાથે 10,99,000. એટલે આ બેટા આપણા માટે તો આંકડો કેવો છે? 11 લાખ. મોલમાં જઈએ ને ત્યારે લખ્યું 99 રૂપિયામાં, પણ એમાં એક એડ થાય ને આપણને કંઈક એની અલગ જ ઇમ્પ્રેશન ક્રિએટ થાય માઇન્ડમાં કે 100 રૂપિયા થઈ ગયા, બટ એની જગ્યાએ 99 લખ્યા હોય તો એ બહુ અલગ વસ્તુ છે. તો આ કોલેજ પણ એવું જ કરી રહી છે, 10,99,000. રાઈટ સર. તો બેટા આ કોલેજની અંદર તારે એડમિશન લેવું છે તો બેટા અભ્યાસ પણ એવો કરવો પડશે, દિલથી તૈયારી કરવી પડશે, હાર્ડ વર્ક કરવું પડશે. પણ ખાલી હાર્ડ વર્કથી કામ નહીં થાય બેટા, સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. તો PW ગુજરાતી સાથે બેટા જોડાયેલા રહેવાનું છે. આવી અનેક પ્રકારની વિડીયોઝ તમારા માટે બેટા અમે લાવતા રહેશું. થેન્ક યુ સો મચ. કોમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમારી નીટની તૈયારી કરવાની, પ્રિપેરેશન કરવાની ગણતરી કેવી છે.